નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે 5 એવા શેર વિશે વાત કરવાના છે જે શેરોમાં ભારે તેજી જોવા મળી અને આ તેજી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ પછી આવી છે। એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ શેરોના સેક્ટરને લઈને વાત કરી હતી, જેથી કરીને આ શેરોમાં 5% થી પણ વધારેની તેજી જોવા મળી છે અને ભવિષ્યમાં પણ આ શેરોમાં આપણને સારો એવો નફો થઈ શકે છે। કે તો આ કયા કયા શેર છે એના વિશે આપણે માહિતી જોઈએ એ પહેલા તમને જણાવી દઉં કે જો તમને થોડી પણ માહિતી મળે આ વિડીયોથી તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો। તો મિત્રો, વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોઈડામાં યોજાઈ રહેલા સેમિકોન ઇન્ડિયાના 2024ના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। તેમણે આ ઉદ્યોગ સાથે જોડાયેલી એવી વાતો કહી કે સેમિકન્ડક્ટરના શેર રોકેટ બની ગયા હતા અને સેમિકન્ડક્ટરમાં ગુજરાતનો પણ દબદબો છે। એટલે કે વડાપ્રધાન મોદીએ સેમિકોન ઇન્ડિયા 2024ના કાર્યક્રમમાં સેમિકન્ડક્ટરના ઉદ્યોગને લઈને વાતો કરી, જેથી કરીને સેમિકન્ડક્ટરના શેરોમાં ભારે તેજી જોવા મળી અને સેમિકન્ડક્ટરમાં ગુજરાતનો દબદબો છે। એટલે કે ટાટા પણ ગુજરાતમાં સેમિકન્ડક્ટર ચિપનો પ્લાન્ટ નાખવાની છે। તો વધારે માહિતી જોઈએ કે કયા સેમિકન્ડક્ટરના શેરોમાં આપણને તેજી જોવા મળી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેમિકોન ઇન્ડિયા 2024ના દરમિયાન સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં ભારતની વધતી ભાગીદારી પર ભાર મૂક્યો। તારીખ 11 સપ્ટેમ્બરે તેમણે કહ્યું કે સેમિકન્ડક્ટર સંકટ હોય ત્યારે વિશ્વ ભારત તરફ વિશ્વાસ કરી શકે છે। તેમણે કહ્યું કે ભારત માત્ર ટેકનોલોજી જ નહીં પણ સેમિકન્ડક્ટર ચિપ્સનો પણ એક મોટો ઉપભોક્તા છે। પછી વાત કરીએ કે આ ભાષણ પછી ભારતીય શેર બજારમાં સેમિકન્ડક્ટર સંબંધિત કંપનીઓના શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો। RIR પાવર ઇલેક્ટ્રોનિક્સ અને SPL સેમિકન્ડક્ટરના શેરોમાં અપર સર્કિટ લાગી ગઈ હતી। બંનેમાં તેમની 5%ની ઉપલી સર્કિટ પર બ્લોક થયા હતા। આ સિવાય અન્ય ઘણા શેરોમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો, જેમ કે સેમિકન્ડક્ટરની કંપનીઓ CG પાવર, ASM ટેકનોલોજીસ અને મોસિપ ટેકનોલોજીસના શેરોમાં પણ 2% થી વધીને 4% સુધીનો વધારો જોવા મળ્યો હતો। એટલે કે આ સેમિકન્ડક્ટર કંપનીઓમાં આપણને ભાષણ પછી ભારે તેજી જોવા મળી હતી। પછી વાત કરીએ કે આગામી 10 વર્ષમાં 85,000 લોકોની જરૂર પડવાની છે। વડાપ્રધાને એ પણ માહિતી આપી કે સરકાર ચીપ ઉદ્યોગના વિકાસ માટે 360 ડિગ્રી અભિગમ અપનાવી રહી છે। સરકારનો ઉદ્દેશ્ય ભારતમાં સેમિકન્ડક્ટરનું ઉત્પાદન વધારવાનું છે। સાથે જ આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સરકાર આગામી 10 વર્ષમાં 85,000 એન્જિનિયર અને ટેકનિશિયનની મજબૂત પ્રતિભા વિકસાવશે। સેમિકન્ડક્ટર ઉદ્યોગ પર કેન્દ્રિત અભ્યાસક્રમ તૈયાર કરવા માટે 113 યુનિવર્સિટીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને સંશોધન સંસ્થાઓ સાથે ભાગીદારી કરવામાં આવી છે। આ ડિઝાઇન ઇકોસિસ્ટમના વિકાસથી આગામી વર્ષોમાં ઓછામાં ઓછા 3 અથવા 4 મુખ્ય ઉત્પાદનોનું ઉત્પાદન થવાની સંભાવના છે। 10 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાને સેમિકન્ડક્ટર ઉદ્યોગના અધિકારીઓ સાથે રાઉન્ડ ટેબલ બેઠક યોજી હતી, જેમાં અધિકારીઓએ સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે ભારતની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી। તેમણે કહ્યું કે સેમિકન્ડક્ટર ઉદ્યોગનું કેન્દ્ર હવે ભારત તરફ આગળ વધી રહ્યું છે અને આ ઉદ્યોગના વિકાસ માટે દેશમાં યોગ્ય વાતાવરણ સર્જાયું છે। તમે એ યાદ રાખો કે દેશની ટોપ મોસ્ટ કંપનીઓમાંથી 4 કંપનીઓના પ્લાન્ટ ગુજરાતમાં છે। સેમિકન્ડક્ટર બિઝનેસમાં સૌથી મોટો વિકાસ ગુજરાતમાં થઈ રહ્યો છે। એટલે કે દેશમાં જે ટોપ 5 સેમિકન્ડક્ટરના પ્લાન્ટ છે એમાંથી 4 તો ગુજરાતમાં જ છે અને સૌથી વધારે વિકાસ પણ ગુજરાતમાં થઈ રહ્યો છે સેમિકન્ડક્ટર બિઝનેસનો। તો મિત્રો, આ વિડીયોમાં આપણે 5 એવા શેર વિશે વાત કરી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેમિકન્ડક્ટરના સંમેલનમાં વાત કરી હતી અને સેમિકન્ડક્ટરના ઉદ્યોગને પ્રોત્સાહન આપતા જણાવ્યું હતું કે ભારત સેમિકન્ડક્ટરના ઉદ્યોગમાં પણ આગળ વધી રહ્યું છે। અને વાત કરીએ કે આ સેમિકન્ડક્ટરના ટોપ 5 માંથી 4 પ્લાન્ટ આપણા ગુજરાતમાં જ છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરી દો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં।